brought to you by V-Guard. અમરેલીમાં વાવાઝોડા સાથેના વરસાદે બાબરા પંથકમાં ભયંકર તારાજી સર્જી. બાબરા પંથકના 100થી આસપાસ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી. પાણી પુરવઠા કચેરીની દિવાલ પર ધરાશાયી. વાહનોને નુકસાન. જીનિંગ મિલમાં કપાસું કરોડોનું નુકસાન. તાપીના નિઝરમાં વાવાઝોડાના કારણે ભારે નુકસાન. વાંકા ગામે કેટલાક ઘરોના પતરા ઉડી ગયા. ભારે પવનના કારણે વીજપોલ તૂટતા વીજ પુરવઠો ખોરવાયો. વાંકાથી હથોડા જતા રસ્તા પર વૃક્ષો ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાયો. રસ્તાને ખોલવા પોલીસ કર્મીઓ કામે લાગ્યા. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ સીએમ અને કૃષિ મંત્રીને પત્ર લખ્યો. કમોસમી વરસાદ બાદ 48 થી 72 કલાકમાં સર્વેની માંગ કરી. અગાઉના 4 કમોસમી વરસાદ સમયે સર્વે થયા બાદ વળતર ન મળ્યાનો પણ દાવો કર્યો. અગાઉ જેવી સર્વે કામગીરી કરવી હોય તો સર્વે ન કરવા કહી પાલ આંબલિયાએ કટાક્ષ કર્યો. સુરતમાં કાપોદ્રા પોલીસે ડ્રોનના સહારે ગાંજાનું વેચાણ ઝડપ્યું. ફ્રૂટ માર્કેટમાં સાંજના સમયે ભીડ વચ્ચે ગાંજો વેચતા યુવકોને શોધવા ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. યુવકોને ટ્રેસ કરી યુવકો 348 ગ્રામ ગાંજો જપ્ત કરાયો. ડ્રોનથી આકાશી નજર રાખ્યા બાદ પોલીસે હિંમત હડિયા અને નીતિન ચાવડા પાસેથી ગાંજાની નાની નાની પડીકી જપ્ત કરી. વડોદરાના પાદરામાં સતત બીજા દિવસે સ્થાનિકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો. ગુજરાત હાઉસિંગ બોર્ડના રહીશોએ એમજીવીસીએલ કચેરી હોબાળો કર્યો. થોડા જ દિવસોમાં રિચાર્જ પૂરું થતું હોવાથી સ્થાનિકોએ દાવો કર્યો હતો. Brought to you by V-Guard.